તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ માય ન્યુ બ્લોગ. તો અત્યારના વાગી રહ્યા છે કમ્પ્લીટ ફિટ 7 વાગે છે. એન્ડ ચા પીવા બેસી ગયો, નાહી ધોઈને ફ્રેશ થઈને ચા પીવા બેસી ગયો. તો ચા તો કાઢી જ નહીં. ચા છે અને આ બાજુનો રોટલો રાતનો વધ્યો હતો, તો ચા ખાવા ચા ચા એમાં એટલા કહું છું, લાઇટના કારણે ફેસ થઈ જાય છે. કાલના વિડીયોમાં ફેસ કાળું થઈ જતું એટલે મેં કાપી નાખીશ એટલું. ફેસ કાળું થઈ જાય પછી મજા ના આવે છે. તો અત્યારે ચા નાસ્તો કરી લઈએ. અમારા મમ્મી છે, ગુડ મોર્નિંગ. મમ્મી છે એ પણ ચા ડીશમાં કાઢે છે, આ રોટલો અને આ ચા. તો પહેલા ચા નાસ્તો કરી લઈએ પછી પછી રસ્તામાં મળું. હે ગાઈસ, તો અત્યારે હવે ચા નાસ્તો કરીને ઊભો થઈ ગયો છું. હવે ઠેલો લઈ લઈએ. પેલો ઠેલો લઈ લઈએ. આ છે મારું આટલું કબાટ છે, કબાટ ટાઈપ જ છે, બારી છે, એના પાસે જગ્યા હતી, એના મારા ચોપડા બધું મૂકી દીધું છે. હા મૂકી દીધું છે. આ મારા આઈટીઆઈની વસ્તુ, આ પક્કડ આટલી જરૂર પડે છે. આ મારો ઠેલો, પેલો ઠેલો લીધો, બસ આટલું જ લેવાનું છે. પછી આ મારો રૂમાલ, આ પાકીટ જેમાં પૈસામાં 50 રૂપિયાથી વધારે નહીં હોતા, પાકીટ અને આ ઘડિયાળ. આ 3 વસ્તુ મારા પાસે અને આ ઠેલો. પહેલા મેં બધું એ બધું સોરી અંદામાં ભાષામાં ઠેલો જ કહેવાય જાય. તો આ ઠેલો લઈ લઈએ. બેગ ભરી દીધી છે આપણી. દેશી ભાષામાં તો ઠેલો કહે તો એ ચાલે, આપણી ભાષામાં તો ઠેલો કહી દીધી. તો આ ભરી દીધી છે. આ દર્પણ છે, જોજો. તો આજે તો શર્ટ પહેરીને તૈયાર થઈ ગયા છે, કારણ કે શર્ટમાં મજા નહીં આજે, એટલે તો શર્ટ પહેરી દીધું. પેલા બૂટ પહેરી દઈએ પછી મળે. તો ગાઈસ બૂટ પહેરી દીધા છે. આમ આપણે જઈએ રસ્તા. હાય, અમારા ફ્રેન્ડ છે. તો અત્યારે હું આવી ગયો તો ભાઈ ફ્રેન્ડ તો બધા બે હશે. હવે જે ફ્રેન્ડ આવે છે ચોકણા તે આવો કરતો ને બસ બે જે મોડા છે. અમારો આઈટીઆઈમાંથી વિશેષભાઈ બ્રેક પડ્યો એટલે અમે આવી ગયા છીએ અહીંયા નાસ્તો કરવા માટે. હા, મેં મહેફિલ જમાઈ હતી. લગભગ 60 રૂપિયાના પડીકા લઈને હા અમે બનાવ્યું છે. તો મજા આવી જશે. ખાલી લીંબુની કમી પડે છે. લીંબુ આવી જાય, લીંબુ કોમેન્ટમાં મોકલાવજો. લીંબુ નાસ્તો કરી લઈએ. આ દોસ્તારો બધા અમારા હાય હેલો કરી દેજો લે. હા દોસ્તારો, તો નાસ્તો કરી લઈએ. પછી 1 વાગે પાછા આવ્યા કરતા ફટાફટ નાસ્તો કરી આઈટીએમમાં જતા રહીએ. તો મળીએ નાસ્તો કરી. રે હાય કરી દેજે. હાય કરી દે, તું કરી દે. હાય કરી દેજે ભાઈ. ગાઈસ બસ માં ગયા હતા અમે ઘરે જવા માટે. હાય કરજે, હાય હાય કરી દે, હાય. ગાઈઝ તો અત્યારે હું આવી ગયો છું ઘરે. સોરી, આગળ તો ટ્રાન્ઝેક્શન બતાવ્યું કારણ કે મારી બેટરી ડાઉન હતી, લગભગ 5% બેટરી વધી હતી.
બેટરી જે ઓવરહીટ થઈ જાય છે, જલ્દી ઉતરી જાય છે બેટરી, ખબર નહીં કેમ. તો અત્યારે તો હું ઘેર આવી ગયો છું, લગભગ વાગવામાં તો 7 વાગ્યા છે. અને આજે ઘરે પ્લાનિંગ છે દૂધ બનાવવાનું. તો અત્યારે હું જાઉં છું દૂધ લેવા માટે. કેટલા 6 વાગે હું ઘરે આવ્યો, ઘરે આવીને નાહી લીધું, દૂધ બનાવવાનું છે તો દૂધ લેવા જાઉં છું હવે ગામમાં. અમારે અહીંયા સરાદ કહેવાય, તમારા ભાષામાં હિન્દીમાં શું કહેવાય ખબર નહીં, પણ સરાદ કહેવાય છે. તો અમે સરાદનું દૂધ બનાવવાનું છે, તો દૂધ લેવા જવાનું છે. તો ખેડોમાં નથી આપણે જઈએ. દેખાય છે કે નહીં? આ અંધારું થઈ ગયું છે થોડું, એટલે મોડું થઈ ગયું. આજે એમનો ફોન આવ્યો તો આ બહેણી લઈ લીધી પહેલી, બહેણી લઈ લીધી છે. લાઇટ બંધ કરી દી પહેલા, નકર રિફ્લેક્શન વધારે આવશે. સોરી, આ બહેણી લઈ લીધી છે. જઈએ લાઈટમાં તો આ બહેણી લઈને જઈએ, આપણે દૂધ લેતા આવીએ. કોઈક લીટર લાવવાનું છે, આપણે દૂધ લેવા જઈએ. ચાલ, અત્યારે દૂધ લેવા નીકળી ગયા છે. ત્યાં જુઓ, આ અમારો રસ્તો છે અંદર ગામમાં જવાનો. અમે ગામમાં જ છીએ અને વાહમાં જવાનો. તો આ રસ્તો છે, આ દૂધ લેવા નીકળી ગયા છે. ત્યાં અમારા નાથી હેડ હતા. તો આ ધીમે ધીમે એમના ઘર સાઈડ જઈએ છીએ. અમારું ઘર આવે છે જૂનું, એકદમ જૂનું ઘર છે અમારું. આ રહ્યું અમારું જૂનું ઘર. આ છે એમનો પાડો. હા, બેસો પેલા એમના ઘેર જતા આવીએ. આ રે અમારી દાદી, અમારું જૂનું ઘર. બરાબર, દૂધી મોરાય છે. કોઈ નહીં, વિડીયો ઉતારું છું. હા, તે મોકાય એ હાર થવાની જરૂર નહીં હોતો, નહીં ચાલે. મારા દાદા છે ને, મારા દાદા છે ને, એમના સૌથી નાના ભાઈ નું ઘર છે. જૂનું ઘર છે એમ. અમારું નવું ઘર તો ત્યાં બનાવ્યું છે. આ જૂનું ઘર છે. ત્યાં જૂના ઘરમાં આમનો રહેઠાણ છે. અત્યારે દૂધી કાપી રહ્યા છે. દૂધીનું શાક બનવાનું છે અત્યારે, એવો પ્લાનિંગ છે ને. અને હરાજ છે તે દૂધ નહીં બનાવવાનું છે. તો દૂધ નહીં બનાવવાનું, હું તો દૂધ લેવા નીકળીશ. દૂધ લેતા હતો તો પેલા આપણે દૂધ લઈ લઈએ, પછી આવીએ બેસું. હા, મોલું પાસે હનુમાન સબસ્ક્રાઇબ કરે મને. મારા વિડિયો જોસ થાય સબ નહીં જોતો. એમનો છોકરો છે, એમાં ભાઈ જ થાય, એમ કાકો થાય એમ તો, પણ હું તો ભાઈ જ કેવું છું. મને થોડું હાઈટ વધી ગઈ છે ને, શરમ લાગે. અત્યારે તો એ ઘેર નથી, નોકરી એપ્રેન્ટિસ ચાલુ છે એમને. તો એ બતાવતા નથી. એપ્રેન્ટિસ જ ચાલુ છે બોર્ડમાં, એટલે બોર્ડમાં જીબીમાં એપ્રેન્ટિસ ચાલુ છે. તો ટ્રેનિંગમાં છે. તો અત્યારે તો નથી ગયા, પણ એમ આવે એટલે હું એમના મોબાઈલમાંથી એમના વિડીયો બતાવી દઈશ. કારણ કે મારા મોબાઈલમાંથી હું વિડીયો નથી જતો. હવે પછી મળું. ચાલો દૂધ લેતા જઈએ, દૂધ લઈ જઈએ. અરે એમના ઘરે જવાનો રસ્તો. તો અત્યારે જઈએ છીએ. અહીંયાથી એક ઢાળ આવશે, ઢાળમાં જઈને આપણે દૂધ લેવા જઈએ. ભાવ શાંતિ ગાઈસ. આ રહ્યું એમનું ઘર. આ રહ્યું. પેલા એમના ઘરે જઈએ. મગન કાકા, આ એમનું ઘર. આપણે દૂધ લેવા આવી ગયા. હવે દૂધ આપ્યું એટલી વાત. એક લીટર. તો ગાઈસ આપણે દૂધ લઈ લીધું છે. આ દૂધને આપણે ઢાંકણું મારી દઈએ. ચલો, હજુ નાખવાનું તો ઢાંકણું મારી દીધું છે. બે નુચ્છા કા ચલો, તમે નીકળીએ આપણે દૂધ લઈને. અહીંયા અંધારું થઈ ગયું છે અત્યારે તો, અને આરતી થાય છે અમારા મંદિરમાં. રિટર્ન તમે ઘરનું મોઢું જોઈ લો. જઈએ, દૂધ બનાવવાનું છે ને એટલે ઉતાવળ છે. આ છે અમારું મંદિર છે. ગાઈઝ અત્યારે હવે ઘરે પોકવા આવ્યા છે. આપણે આવી ગયું આપણું ઘર. આ ઘરે પોકવા આવ્યા છે.
જોઈ લો આપણું ઘર. આજે તમારું ઘર બતાવો. આમ તો શરમ પહેલાં લાગતી તે વર્ષે શરમ નહીં લાગતી. આ અમારો રસ્તો છે અને આ છે અમારું ઘર. તમે જોઈ લો આગળ લીમડા છે. હા દેખાશે ને અંધારું છે બહુ, લાઇટ કરીશ તો. આ રે દૂધ, આ રે અમારું ઘર. જોઈ લો અહીંયા ઘરે ઘરે પહેલાં દૂધ આપી દઈએ. હા હવે તો બ્લોગ એન્ડ કરવાનો સમય આવી ગયો છે, તો પહેલાં દૂધ આપી દઈએ. લ્યો મમ્મી લ્યો. હા દૂધ બનાવો ફર્સ્ટ ક્લાસ. પછી હા સર દૂધમાં નાખવાનું શું કહેવાનું? હા મસાલો આમ તો બદામ છે, કાજુ છે, કિસમિસ છે, ઘણું બધું ડ્રાયફ્રૂટ છે, ઘણી બધી વસ્તુ છે. તો એ વસ્તુ દૂધમાં નાખાશે અને મસ્ત મજા આવશે રોટલી સાથે ખાવાની. રોટલી બનાવી છે તો હવે તો દૂધ લઈને આવી ગયા છે. ફટાફટ ખાવાનું બની જાય, ભૂખ લાગી છે, ફટાફટ જમવાનું બની જાય પછી જમીએ. હા તો બ્લોગ એન્ડ કરવાનો વિચાર આવ્યો છે, તો હવે તો બ્લોગ એન્ડ કરી દઈએ. કારણ કે બહુ આગળ લાંબાઈ ખેંચાય એવી નથી. નેટ જલ્દી પહોંચાતું નથી કારણ કે 4G ફોન છે, અમને ફોન લાવવાની તાકાત નથી. તો અત્યારે હવે બ્લોગ એન્ડ કરી દઈએ. બરાબર, તો આજનો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન બાજુનું ઓલ ઉપર રાખજો, જેથી કરીને મારા અવનવા વિડીયો તમારા મોબાઈલના નોટિફિકેશનમાં ફટાફટ પડે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. હા સોરી કહેવાનું થઈ ગયો, કાલે તો મારે રજા છે, તો કાલે થોડું લેટ બ્લોગ ચાલુ થાય ખબર નહીં. કાલે રજા છે, મસ્ત આરામ ચીલ શાંતિથી ઊંઘશું અને ઉઠશું સવારે મોડા 8 વાગે તો ઉઠી જવાય છે, બહુ મોડું નહીં ઊંઘાતું. તો કાલે જોઈએ શું પ્લાન છે, જઈએ. તો મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય.